અનશન વ્રતધારી જૈન સમાજ રત્ન માનનીય તારાચંદભાઈ છેડાની પ્રેરણા અને તેમના માર્ગદર્શન હેઠળ સંસ્થાના પ્રમુખ જીગર તારાચંદભાઈ છેડાની આગેવાનીમાં કચ્છી વિસા ઉસવાડ જૈન મહાજન ભુજ સંચાલિત મહાજનનું મામેરું યોજના અંતર્ગત આજરોજ 278માં લગ્ન ભુજ નિવાસી ભરતભાઈ વાઘેલાની સુપુત્રી જી નેન્સી સંઘે મોરબી તાલુકાના વાંકાનેર નિવાસી ભૂપતભાઈ સારેસાના સુપુત્ર જી પ્રકાશ સંગાથે સાજન મહાજનની ઉપસ્થિતિમાં ધામધૂમથી યોજાયા. ત્યારે સાજન અને મહાજનના આંખોમાં હરખના આંસુ હતા. જાણે મહાજન પોતાના જ પરિવારની દીકરીના લગ્ન હોય તેવો માહોલ સર્જાયો હતો. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ જીગર તારાચંદભાઈ છેડાએ જણાવ્યું હતું કે આપણે સૌ જાણીએ છીએ કે આપણા ઘરે લગ્ન પ્રસંગ પાર પાડવો એ આજના મોંઘવારીના સમયમાં ખર્ચાળ છે. મધ્યમ વર્ગીય અને ગરીબ વર્ગીય પરિવારો માટે પોતાની વાલસોઈ દીકરીના લગ્નનો પ્રસંગ પાર પાડવો એ આર્થિક અને માનસિક દ્રષ્ટિએ તણાવભર્યું કામ હોય છે. મેં રાજકીય અને સામાજિક ક્ષેત્રે સક્રિય રહી અનુભવ્યું છે કે મોટા ભાગના મધ્યમ વર્ગીય અને ગરીબ વર્ગના પરિવારો દીકરીના લગ્ન માટે ઊંચા વ્યાજે ઉછીના રૂપિયા લે છે. અમે મહાજન પરંપરાને નિભાવવાની ફરજના ભાગરૂપે મધ્યમ વર્ગીય અને ગરીબ વર્ગીય પરિવારને મદદરૂપ બનવા માટે છેલ્લા 15 વર્ષથી મારા પિતા વડીલ મુરબ્બી અને સનવ્રતધારી જૈન સમાજ રત્ન તારાચંદભાઈ છેડા દ્વારા પ્રેરિત અને સંસ્થા દ્વારા સંચાલિત મહાજનનું મામેરું યોજના અંતર્ગત આજરોજ 278મી દીકરીના લગ્ન કરાવતા ખરેખર અનેરો આનંદ થાય છે અને વર્ષો જૂની મહાજન પરંપરાને ઉજાગર કરી સમાજના નાનામાં નાના વ્યક્તિનું ધ્યાન રાખી અનેક સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિ કરતા ગૌરવ પણ અનુભવીએ છીએ. સંસ્થા દ્વારા છેલ્લા લાંબા સમયથી અનેક જીવદયાલક્ષી અને માનવતાલક્ષી સમાજલક્ષી અનેકવિધ સેવાકીય કાર્યો કરવામાં આવે છે. આ યોજનામાં સહકાર આપનાર સૌ દિલેર દાતાઓનો આભાર માન્યો હતો. આજના આ લગ્ન પ્રસંગે માતૃશ્રી લક્ષ્મીબેન જગસી ચાંપસી છેડા હસ્તે શ્રીમતી હંસાબેન તારાચંદભાઈ છેડા પરિવાર, જાણીતા દાનવીર શેઠ કમલેશભાઈ સંઘવી પરિવાર, સમર્પણવાળા ભાઈચંદભાઈ સ્વરૂપચંદભાઈ વોરા પરિવાર, શ્રીમતી જ્યોતિબેન ગિરીશભાઈ છેડા પરિવાર, નેહાબેન ટોપરાણી અને કેતનભાઈ ચોથાણી પરિવાર, લક્ષ્મીબેન જમનાદાસ ઠક્કર હસ્તે કમલેશ જ્વેલર્સ પરિવાર, સ્વર્ગસ્થ લીલાવંતીબેન મથુરાદાસ પુરોહિત હસ્તે પ્રદીપભાઈ છબીકલા પરિવાર, તુલસીભાઈ જોશી ઉધવરામ ડેવલપર્સ ભુજ પરિવાર, શ્રીમતી કસ્તુરબેન વિશ્રામભાઈ નારાયણજી ચંદે પ્રકાશ એજન્સી ભુજ પરિવાર, નીલમબેન ગાંધી પરિવાર, વિમલાબેન આસર પરિવાર નલિયા, જયાબેન માણેક પરિવાર, રેખાબેન શાહ પરિવાર વગેરે દાતાઓ દ્વારા કન્યાને વિવિધ ભેટ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મહાજનના દાનવીર શેઠ કમલેશભાઈ સંઘવી, ખજાનચી હરેશભાઈ ગોગરે, સહમંત્રી હિરેનભાઈ પાસળ, મહાજનના ટ્રસ્ટી ગિરીશભાઈ છેડા, ભુજ કવિઓ જૈન સંઘના ટ્રસ્ટી સુરેન્દ્રભાઈ સાવલા, ધીરેનભાઈ પાસળ, મનીષભાઈ નાગડા, સખીવૃંદના કેતનાબેન નાગડા, મહાજનનું મામેરું સમિતિના સંજયભાઈ મોતા, ગિરીશભાઈ સાવલા, ડિનલ ધરોડ વગેરે ઉપસ્થિત રહી નવદંપતિને શુભકામનાઓ પાઠવી અને ભેટ સોગાત અર્પણ કરી હતી. આ શુભ પ્રસંગે સંસ્થાના મેનેજર હરનીશભાઈ મહેતા, હસમુખભાઈ શેઠિયા અને સંસ્થાના કર્મચારીઓએ સમગ્ર વ્યવસ્થા સંભાળી હતી. આ સંચાલન અને આભાર વિધિ સંસ્થાના સહમંત્રી હિરેનભાઈ પાસળે કરી હતી. વિધિ વિધાન તુષારભાઈ ભટ્ટે કરાવ્યું હતું. ભાવતા ભોજન ભરતસિંહ સોનેગ્રાએ જમાડ્યા હતા.